રામ રામ ખેડૂત મિત્રો, ખેતીની વાત લઈને આપણે ફરી આવી ગયા છે, જેમાં આપણે ખેતી લગતી માહિતી તમારા સુધી પહોંચાડતા હોય છે. તો આજની માહિતી પણ કંઈક એવી છે કે ઘણા ખેડૂત મિત્રોને એક પ્રશ્ન થતો હોય છે કે ઉરિયા ખાતર જે આવે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, જેમ કે પાણી આપ્યા પહેલાં કરવો જોઈએ કે પાણી આપી દીધા પછી કરવો જોઈએ. તો આ પ્રશ્ન ખૂબ જ સરળ છે. અમુક ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે પાણી આપીને પછી ઉરિયાનો છંટકાવ કરવો જોઈએ, ને અમુક ખેડૂત મિત્રો એવું પણ કહેતા હોય છે કે પાણી પહેલાં ઉરિયાનો છંટકાવ કરી અને પછી જ પાણી આપવું જોઈએ. તો આજે આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેવો અને માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક પણ આપતા રહેજો. અને જો અમારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો, જેથી અમારા ખેતી લગતા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં ઉરિયા ખાતર એટલે શું? તો ઉરિયા ખાતરમાં 43% નાઇટ્રોજન આવે છે, જે આપણો કોઈ પણ પાક હોય તેની વૃદ્ધિ એટલે કે તેની વૈધ કરાવી હોય તો તમે ઉરિયા ખાતરનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. તો હવે તે ઉરિયા ખાતર પાણી પહેલાં આપવું કે પાણી પછી આપવું? તો ઉરિયા ખાતર આપણે જેટલું જમીનમાં આપીએ છીએ તેટલું ખાતર આપણે પાકને મળતું નથી. ધારો કે આપણે 100 રૂપિયાનું ઉરિયા ખાતર આપીએ જમીનમાં, તેમાંથી આપણે 60 થી 70 રૂપિયાનું મળે છે અને 30 થી 40 રૂપિયાનું ખાતર આપણું બગડે છે. જેનું પણ એક કારણ છે કે જે ઉરિયા ખાતરમાં નાઇટ્રોજન આવે છે તે હવામાં ઉડી પણ જાય છે અને જમીનમાં ઊંડે સુધી ઉતરી પણ જાય છે. એટલા માટે આપણો પાક તેને લઈ શકતો નથી, જેથી આપણે પૂરેપૂરું નાઇટ્રોજન મળતું નથી. એટલા માટે જો આપણે પાણી આપ્યા પછી જો ઉરિયાનો છંટકાવ કરીએ તો હવામાનમાં વધારે ઉડી જતું હોય છે, કારણ કે વધારે તાપમાન અને સૂકું વાતાવરણના લીધે તે હવામાં વધારે બાષ્પીભવન થઈ જાય છે. એટલા માટે પહેલાં ઉરિયાનો છંટકાવ કરી અને પછી ઉપર આપણે પાણી આપીએ તો તે નાઇટ્રોજન જમીનમાં ઉતરે છે, જેથી આપણો પાક તેને આસાનીથી લઈ લે છે અને વધારે જમીનમાં ઉતરતા પહેલાં આપણા પાકને જેટલો નાઇટ્રોજનની જરૂર હોય તેટલો નાઇટ્રોજન લઈ શકે છે. એટલા માટે બને ત્યાં સુધી પહેલાં ઉરિયાનો છંટકાવ કરી અને પછી જ પાણી આપવું જોઈએ, જેમાં આપણે ઘણો ફાયદો જોવા મળી શકે છે. અને અમુક ખેડૂત મિત્રોને પણ એવો પ્રશ્ન થતો હશે કે ચોમાસામાં તો આપણે વરસાદ થયા પછી જ ઉરિયાનો છંટકાવ કરતા હોય છે. તો તેનું પણ એક કારણ હોય છે કે ચોમાસામાં તાપમાન ઓછું હોય અને હવામાન ભેજવાળું હોય છે, એટલા માટે તે ચોમાસામાં ઉરિયાનો બગાડ ઓછો થાય છે. એટલા માટે આપણે બને ત્યાં સુધી પાણી આપતા પહેલાં ઉરિયાનો છંટકાવ કરી અને પછી જ માથેથી પાણી આપીએ તો આપણે તેમાં ઘણું સારું રિઝલ્ટ જોવા મળી શકે છે. તો ખેડૂત મિત્રો, આ હતી ઉરિયાની ટૂંકી અને ટસ માહિતી. જો તમને આ માહિતીમાં કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. તો હવે આપણે ફરી મળીશું એક નવી માહિતી લઈને એક નવા વિડીયોમાં. તો જય જવાન, જય કિસાન.